YouTube ચેનલમાં જે આપણે વિડિયો લેક્ચર બનાવી રહ્યા છીએ તેમાં આજે આપણે આગળનો અભ્યાસ કરવાનો છે। આગળના અભ્યાસમાં પ્રકરણ પહેલું તે અર્થશાસ્ત્રમાં આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, મુદ્દો ત્રીજો આપણે ભણવાનો છે। એના પહેલા આગળના બે મુદ્દાઓ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એ મુદ્દાઓને આપણે ખાલી ચર્ચા કરીએ। પહેલો મુદ્દો હતો આકૃતિ એટલે કે અવલોકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। એ આપણે જોયું કે આકૃતિ દોરવા માટે તો અસતત માહિતી હોય, પહેલો મુદ્દો હતો। માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે પછી આંકડાશાસ્ત્રનું જ્ઞાનની જરૂર પડે। ત્યાર પછીનો મુદ્દો હતો આલેખ એટલે અવલોકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ। આલેખ ક્યારે ઉપયોગી બને? સતત માહિતી હોય ત્યારે। કેવી માહિતી હોય? સ્પષ્ટ માહિતી હોય ત્યારે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછીનો મુદ્દો આપણે કાલે બીજો મુદ્દો જોયો હતો આકૃતિ અને આલેખનું મહત્વ, જેના આપણે કાલે 5 મુદ્દાઓ જોયા હતા। આકૃતિ અને આલેખ છે એ ખૂબ જ મહત્વના છે। કયા કઈ રીતે મહત્વના છે? અર્થશાસ્ત્ર અટપટો અઘરો વિષય છે અને સરળ બનાવે છે। વિવિધ અર્થતંત્રના વિવિધ વર્ગો વિશેની માહિતી મેળવી આપે છે। અર્થતંત્રના વિવિધ પરિબળોની સરખામણી કરવામાં મદદરૂપ થાય છે। અર્થશાસ્ત્રના આકૃતિના આલેખથી મદદથી આપણે જે વસ્તુ છે એ નિરક્ષર વ્યક્તિ હોય તો એ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે વધારે સારી રીતે સમજી શકે છે। આવા મુદ્દાઓની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં એટલે કે આગળના વિડિયોમાં કરી ગયા। આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાની છે અર્થશાસ્ત્રના પહેલું જ પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ, આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। આ પ્રશ્ન છે માર્ચ 18 માં પૂછાઈ ગયો છે અને માર્ચ 2020 માં પણ પૂછાઈ ગયો પ્રશ્ન છે। બે વર્ષમાં આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે 18 અને 20। 18 માં 3 માર્કનો હતો અને માર્ચ 2020 માં 5 માર્કનો પ્રશ્ન છે એ બોર્ડમાં પૂછાઈ રહ્યો છે। કેટલા માર્કનો? 5 માર્ક। કુલ 6 મુદ્દા છે। 6 મુદ્દા બહુ સરળ છે। એ 6 મુદ્દાઓ છે એ આપણે અહીંયા જોવાના છે। પહેલો મુદ્દો છે આકૃતિ ની પસંદગી અને રજૂઆત। બીજો મુદ્દો છે સ્પષ્ટતા। ત્રીજો ચોક્કસ ખ્યાલમાં। ચોથો મુદ્દો છે બંને ધરી ઉપર વિગતો દર્શાવે। પાંચમો મુદ્દો છે માહિતીનો સ્ત્રોત અને છઠ્ઠો મુદ્દો છે માહિતી ગણવાની રીત। 6 મુદ્દાઓ છે એ અહીંયા આપણને આપેલા છે અને 6 મુદ્દાઓ છે એ સરળ છે। જો યાદ રાખીએ તો માર્ચ 2020 માં પૂછાઈ ગયેલા છે 5 માર્કમાં। એની આપણે વિગતવાર અભ્યાસ કરીએ। પહેલો મુદ્દો આકૃતિ છે કે આલેખ છે। આકૃતિ અને આલેખની રજૂઆત કેવી કરવી કે એ યોગ્ય પ્રકારની પસંદગી કરવામાં આવે તો યોગ્ય પ્રકારની પસંદગી થાય। તમે આકૃતિ આલેખ દોરો છો, હવે તમને કોઈ આંકડાકીય માહિતી આપવામાં આવી, આંકડાકીય માહિતી તમને આપવામાં આવી, હવે આંકડાકીય માહિતી ઉપર તમારે નક્કી કરવાનું છે કયા પ્રકારનો આલેખ દોરવો। કારણ કે આલેખ છે એ ઘણા બધા પ્રકારના છે, આકૃતિ છે એ ઘણા બધા પ્રકારની છે। એ આગળના મુદ્દાઓમાં આપણે ચર્ચા કરવાની છે। આકૃતિ આલેખના પ્રકારો આપણે આગળના મુદ્દાઓમાં જોવાના છે। તો તમને જે આંકડાકીય માહિતી આપેલી છે એમાંથી તમારે કોઈ આલેખ દોરવાનો હોય કે આકૃતિ દોરવાની હોય તો એ કયા પ્રકારની આકૃતિ કે આલેખ દોરવો એ પહેલા શું કરવું પડશે? પસંદ કરવું પડશે। પસંદ કરતી વખતે તો તમને જે આંકડાકીય માહિતી આપી હોય તેના ઉપર તમારે પસંદ કરવી કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આંકડાકીય માહિતી તમને આપી એક જ માહિતી છે તો એ બે રીતે દોરી શકાય। વિભાજિત આકૃતિમાં દોરી શકાય, મુદ્દાની આકૃતિમાં દોરી શકાય।
બે રીતે દોરી શકાય, પરંતુ જે તમારે આકૃતિક આલેખ દોરવું છે તો એમાં આ બેમાંથી તમારે કયો પ્રકારની પસંદગી કરવી? પસંદગી એવી રીતે કરવી કે જેની અસરકારકતામાં શું થાય તો વધારો થાય. ઉદાહરણ તરીકે તમે વિભાજિત સ્તંભ આકૃતિ પસંદ કરી, આપણે કે માહિતી ઉપર તમે વિભાજિત સ્તંભ આકૃતિ છે પસંદ કરી, તમારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવી છે તો એ અસરકારક હશે, સામેના વ્યક્તિ ઉપર પ્રભાવ પડશે, સામેનો વ્યક્તિ આકૃતિ જોઈ કંઈક સમજી શકશે, એ પહેલા નક્કી કરવું પડે. ત્યાર પછી જ એ પ્રકારની પસંદગી કરવી પડે. એટલે આકૃતિ આલેખની પસંદગી અને રજૂઆત અથવા રજૂઆત અને પસંદગી પ્રકાર, કારણ કે આ પ્રકાર છે કે ઉદાહરણ તરીકે વિભાજિત સ્તંભ આકૃતિને વૃત્તાંત સ્તંભ આકૃતિ બે શું છે તો પ્રકાર છે. તો બેમાંથી શેની કરવાની છે તો પસંદગી કરવાની છે. પહેલો મુદ્દો છે આકૃતિ આલેખની પસંદગી અને રજૂઆત. બીજો મુદ્દો જે આપણે જોવાનો છે શું છે? સ્પષ્ટતા. આ પણ મહત્વનું છે. સ્પષ્ટતા કરવી જરૂરી છે. કોઈ પણ માહિતી હોય આપણી સામે રજૂ કરેલી હોય અથવા આપણને આપવામાં આવેલી હોય, જો માહિતી છે અસ્પષ્ટ હોય તો આપણને સમજાય નહીં. પરંતુ જ્યારે કોઈ માહિતી તમે રજૂ કરો છો અથવા માહિતી આપો છો, ચિત્રના સ્વરૂપમાં આપો છો, ત્યારે ચિત્ર કેવું હોવું જોઈએ? સ્પષ્ટ અને સ્પષ્ટ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ, ચોખ્ખું અને સ્પષ્ટ હોવું જોઈએ. સામેના વ્યક્તિને જોવે એટલે ખ્યાલ આવી જ જાય કે આ જ આકૃતિ છે અથવા આના વિશે જ માહિતી આપેલી છે. એટલે એમાં સ્પષ્ટતા કરવી ખૂબ જ શું છે? જરૂરી છે. સ્પષ્ટતા. દાખલા તરીકે કોઈ માહિતી તમને આપેલી છે તો સ્તંભ આલેખ તમે દોરો છો, કોઈ સ્તંભ આલેખ દોરો છો તો તમે સ્પષ્ટતા કરી દેવી પડે તમારે. કેવી સ્પષ્ટતા? તો પહોળાઈની સરખી હોવી જોઈએ. બે સ્તંભ દોરો, દાખલા તરીકે એક અહીંયા એક 2 સેમી તમે જગ્યા મૂકી, અહીંયા બીજા સ્તંભની વચ્ચે પણ 2 સેમીની જગ્યા હોવી જોઈએ. આ સ્તંભ તમે છે પહેલો સ્તંભ લીધો એની 2 સેમીનો સ્તંભ તમે લંબાઈ દોરી, અહીંયા પણ 2 સ્તંભની વચ્ચે 2 સેમીની જગ્યા હોવી જોઈએ. તો આ મોટું સ્પષ્ટ. ઘણી વખત એવું પણ બને 5 પાસનો સ્તંભ આલેખ દોરવાનો હોય. વિગત આપી દાખલા તરીકે ભારતની સાક્ષરતાનો દર ગ્રામીણ અને શહેરી ઉત્તર તરીકે ગ્રામીણ અને શહેરી બે દોરો એટલે 5 પાસનો સ્તંભ આલેખ દોરવો પડે. તો એક સ્તંભ છે એ તમે માની લો કે આ ગ્રામીણ છે આ શહેરી છે. તો શહેરી છે તો એની માટે શું કરવું પડે? તમારે કઈ અલગ શેડ આપવો પડે, અલગ રંગ આપવો પડે અથવા અલગ ડિઝાઇન કરવી પડે. તો આ હું કેવું તો કે આ દાખલા તરીકે શહેરી વિસ્તારની માહિતી છે, અહીંયા તમારે સ્પષ્ટતા કરી નાખી આ સ્તંભ છે એનો છે તો શહેરી વિગતનો છે. આ હું સ્પષ્ટ. જ્યારે કોઈ સંભાળે કે આકૃતિ તમે દોરો છો ત્યારે એમાં સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ માહિતી તમને આપેલી હોય છે એના પર તમે ચિત્ર દોરો. ચિત્ર કેવું હોવું જોઈએ? સ્વચ્છ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, જેનાથી જોવાવાળાને સમજૂતી મળે. માહિતી સ્તંભ આલેખમાં તમે રજૂ કરો, ઉદાહરણ તરીકે કોઈ માહિતી તમને આપી છે સ્તંભ આલેખમાં દોરો તો સ્તંભની પહોળાઈ લંબાઈ છે કેવી હોવી જોઈએ? એના પ્રમાણમાં હોવી જોઈએ. આ થયો ત્રીજો કે આકૃતિ અને આલેખ તમે જ્યારે દોરો છો ત્યારે એમાં ચોક્કસ સ્કેલમાં તો આ શબ્દ આગળ આપણે ભણીએ. શેમાં ભણ્યા? ચોક્કસ સ્કેલમાં. શેમાં ભણ્યા? આકૃતિ અને આલેખમાં પહેલો મુદ્દો ભણ્યા. આકૃતિમાં સ્કેલમાં આપની જરૂર પડે અને આલેખમાં ચોક્કસ સ્કેલમાં આપની જરૂર પડે. એ રીતે અહીંયા હું કીધું ચોક્કસ સ્કેલ. કારણ કે આલેખ કે આકૃતિ તમે જ્યારે દોરો છો ત્યારે એ આકૃતિ કે આલેખ હંમેશા ચોક્કસ સ્કેલમાં આધીન જ દોરવામાં આવે છે.
સ્કેલમાં વિના આકૃતિ કે આલેખ છે દોરી શકાતો નથી. એટલે ચોક્કસ સ્કેલમાં માપ એનું હોવું જરૂરી છે. ચોક્કસ સ્કેલમાં આકૃતિ કે આલેખમાં ચોક્કસ સ્કેલમાં આંકડાના કદ અનુસાર હોવું જોઈએ. જો યાદ રાખજો આ કે તમે જે માહિતી આપેલી છે આકૃતિ કે આલેખમાં જે તમે સ્કેલમાં લેવાના છો એનું શેના આધારે લેવાના છો? આંકડાના કદ અનુસાર હોવું. સ્કેલ માપ મોટું પણ ન થઈ જાય અને નાનું પણ ન થઈ જાય. તો તમે ગ્રાફ પેપરમાં આલેખ દોરો છો ઉદાહરણ તરીકે. હવે ગ્રાફ પેપર આપણે ખ્યાલ છે બે માહિતી મને યાદ રાખવાનું. ગ્રાફ પેપરમાં જ્યારે આલેખ દોરો તો 6 સેમી નું માપ લેવાનું. ઓછામાં ઓછું 6 છે, વધારે 12 છે. એટલે આલેખ કેવો થાય? સ્પષ્ટ. બહુ મોટો આલેખ નહીં થાય, બહુ નાનો આલેખ. તમને આટલી માહિતી કયા પ્રકારની આપેલી છે એના આધારે આલેખમાં અમુક પસંદ કરવાનું છે કેટલા સેમી નું માપ લેવું. એટલે ચિત્રનું કદ અતિ નાનું પણ ન થાય અને અતિ મોટું પણ ન થાય. કેવું હોવું જોઈએ? માપસરમાં હોવું જોઈએ, યોગ્ય કદનું હોવું જોઈએ. જે તમે આકૃતિ કે આલેખ દોરો છો ત્યારે સ્કેલમાં કેવું હોવું જોઈએ? આંકડાના કદ અનુસાર હોવું જોઈએ. ચિત્ર અતિશય નાનું પણ હોવું જોઈએ, અતિ મોટું. જો મોટું થઈ જાય તો પણ ચિત્ર ખરાબ લાગે અથવા આલેખ ખરાબ લાગે. નાનું ચિત્ર થઈ જાય તો પણ આલેખ ખરાબ લાગે. એટલે કેવું હોવું જોઈએ? માપસર. એટલે કે યોગ્ય કદનું હોવું જોઈએ. ચિત્ર નાનું પણ ન હોવું જોઈએ, મોટું પણ ન હોવું જોઈએ. ચિત્ર યોગ્ય કદનું હોવું જોઈએ. તો જ સામેના વ્યક્તિને એ વસ્તુ સમજાશે. એટલે માપસરનું યોગ્ય કદનું ચિત્ર હોવું જોઈએ. ત્રીજો મુદ્દો. 3 મુદ્દાઓની આપણે ચર્ચા કરી. પહેલો મુદ્દો આકૃતિ આલેખની પસંદગી અને રજૂઆત. બીજો મુદ્દો સ્પષ્ટતા. ત્રીજો ચોક્કસ. ચોથો મુદ્દો આપણે જોવાનો છે બંને ધરી પર વિગતો દર્શાવવી. આપણે જોયું કે અર્થશાસ્ત્રમાં આકૃતિ આલેખ દોરો એટલે બે ધરી હોય. એક ઊભી ધરી અને એક આડી. આ અહીંયા આપણે આપેલી છે. આ ધરી એક ઊભી ધરી હોય, એક આડી. બે ધરી. આકૃતિ આલેખમાં શું હોય? તો બે ધરી. આ બંને ધરી ઉપર માહિતી કેવી હોવી જોઈએ? તો સ્પષ્ટ રજૂ કરવી. બંને ધરી પર માહિતી કેવી હોવી જોઈએ? તો સ્પષ્ટ રજૂ કરવી પડે. બંને ધરી છે મહત્વની છે. બંને ધરી ઉપર માહિતી સ્પષ્ટ રીતે તમારે રજૂ કરવી પડે. તો માહિતી ન આપેલી હોય તો આકૃતિ આલેખનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે જ્યારે તમે આલેખ દોરો છો ત્યારે બંને ધરી ઉપર માહિતી આપવી ફરજિયાત છે અને મહત્વની છે. ઉદાહરણ તરીકે દાખલા તરીકે બે ધરી છે, એક ઊભી ધરી ને એક આડી. આપણે આડી ધરી એટલે O X ધરી, કઈ ધરી? O X. અને ઊભી ધરી એટલે O Y. કેવી ધરી? O Y. આડી ધરી જે કેવી હોય તો કે ભલે નહીં, સદે નહીં, ફરે નહીં, એવી ધરી એટલે આડી ધરી. જેને આપણે શું કહીએ છીએ? અસલ રાશિ. જેમાં અસલ રાશિ આપણે દર્શાવેલી હોય એ હંમેશા આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. આ ધરીને બીજા સ્વતંત્ર ધરીના નામથી પણ શું કરે છે? તો ઓળખવામાં આવે છે. આડી ધરી ભલે નહીં, ફરે નહીં, અસલ ભલે નહીં, ફરે નહીં, સલે અસલ, સલે નહીં, ફરે નહીં, ભલે નહીં, પોતાની રીતે સ્વતંત્ર. એવી ધરીને X ધરી કહેવાય. અને X ધરી ઉપર જ્યાં હલે નહીં, ફરે નહીં, સલે નહીં ત્યાં કેવી વિગતો દર્શાવવામાં આવે? ઉદાહરણ તરીકે કોઈ સમયગાળો દર્શાવવાનો હોય તો એ હંમેશા ક્યાં દર્શાવવામાં આવે? X
ધરી ઉપર દર્શાવવામાં આવે. કોઈ વર્ષ દર્શાવવાનું હોય તો ક્યાં દર્શાવવામાં આવે? OX ધરી ઉપર દર્શાવવામાં આવે. કોઈ દેશમાં મહિનો, કોઈ વિભાગો દર્શાવવાનો આવે. કૃષિ વિભાગ છે, ઉદ્યોગ વિભાગ છે કે સેવાકીય વિભાગો છે એ દર્શાવવા હોય. કોઈ વર્ગ દર્શાવવો હોય, ગ્રામીણ વર્ગ કે શહેરી વર્ગ, ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ આ દર્શાવવો હોય તો હંમેશા OX ધરી ઉપર દર્શાવવામાં આવે છે. એટલે જ એને અચલ કીધી. અચલ રાશિ હોય, અચલ રાશિ જે હોય એ હંમેશા OX ધરી ઉપર દર્શાવવામાં આવે છે. જેમાં સમયગાળો, વર્ષ, દેશ, મહિનો, વિભાગો, વર્ગો વગેરે વસ્તુ છે હંમેશા OX ધરી ઉપર જ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી OY લાઈન જે આપણે મૂકીશું ઊભી તેની આપણે OY આ બાજુ ત્યાં OY ધરી ને શું કહેવાય? ઊભી ધરી કહેવાય. ઊભી ધરી હંમેશા કેવી હોય? અચલ, સલે, ફરે, રખડે, અચલ, ચલ, સલે, અચલ રાશિ જે હંમેશા ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે. અહીંયા આપણે સ્પષ્ટ થઈ ગયું કે વર્ષ દર્શાવ્યો તો પછીની માહિતી કેવી હોય? તો કે ઈ માહિતી હંમેશા y ધરી ઉપર દર્શાવી. અસલ રાશિ છે y ધરી દર્શાવી. y ધરી કેવી છે? કે પરતંત્ર ધરી છે. પરતંત્ર એટલે બીજા ઉપર આધાર રાખે છે. બીજા ઉપર એટલે કે OX ધરી ઉપર OY ધરી આધાર રાખે છે. એટલે કેમ કહેવાય? પરતંત્ર. પર એટલે બીજા ઉપર આધાર રાખનારી. તો હવે તમને પ્રશ્ન છે 48 મો પૂછો. 48 નો ક્વેશ્ચન તમને પૂછો. એમાં બે વિગતો દર્શન વિગતો. ઉદાહરણ તરીકે ભારતની વસ્તી. ઉદાહરણ તરીકે ભારતની વસ્તી. એમાં બે વસ્તુ તમને દર્શાવેલી હોય. એક તો વસ્તી કરોડમાં દર્શાવેલી હોય અને એક હું દર્શાવેલું હોય તો વર્ષ દર્શાવેલું હોય. હવે તમને અંદાજ આવી તો વર્ષ હંમેશા કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? કે આડી ધરી ઉપર દર્શાવવામાં આવે. અને વસ્તી કરોડમાં તમને તરકીદી છે. વસ્તી શેમાં દર્શાવવામાં આવે? ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે. અહીંયા ઉદાહરણ પણ આપેલો સાક્ષરતાનો દર, નિરક્ષરતાનો દર, આયાત, નિકાસ, વસ્તી, ગરીબી, બેકારી, સાક્ષરતા આ બધા મુદ્દાઓ કેવા છે? તો કે બધા છે એ ફેરફાર થાય છે દર વર્ષે. તો એ ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે. હવે અહીંયા બે દેશ છે અમેરિકા અને ભારત. એ દેશ તો ઉદાહરણ લ્યો. અમેરિકા ભારત છે. ફેરફાર થાય. સાક્ષરતાનો દર એવો લ્યો તો ભારતની સાક્ષરતાનો દર અલગ હોય, અમેરિકાની સાક્ષરતાનો દર અલગ, અમેરિકાની વસ્તી અલગ હોય, આપણી વસ્તી અલગ. બીજું ઉદાહરણ લઈએ તો કોઈ વર્ષ ઉદાહરણ લ્યો. વર્ષ એ કેવું છે? તો કે આધાર છે. ફેરફાર ન 2020 કીધું તો 2020 જ આવે. 2019 જ આવે. પણ એવી રીતે ગરીબી લ્યો તો ફેરફાર થાય. 2019 માં વસ્તી છે ગરીબી છે 1% હતી, 2020 માં 1% છે. એટલે અહીંયા એ વસ્તુ કે જ્યારે OX ધરી આડી ધરી છે જે અસલ રાશિ છે, સ્વતંત્ર ધરી છે, જેમાં પોતાની માહિતી દર્શાવવામાં આવે છે. સમયગાળો, વર્ષ, દસ, મહિનો એવી રીતે માહિતી હોય હંમેશા OX ધરી ઉપર દર્શાવવામાં આવે. અને OY ધરી એટલે ઊભી ધરી કહેવાય. જે અસલ રાશિ છે એ સ્વતંત્ર ધરી છે, જેમાં ફેરફાર થતી હોય એવી વિગતો છે હંમેશા તમને ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે. આ થયું સમજ પડે? ખ્યાલ આવ્યો? ફરીવાર નો આવ્યો તો ધ્યાન રાખીએ. અહીંયા આકૃતિ આલે તો બંને ધરી ઉપર માહિતી સ્પષ્ટ રજૂ કરવી. બંને ધરી ઊભી ધરી અને આડી ધરી બંને ઉપર માહિતી હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા તમે કોઈ વસ્તીની માહિતી આપી કઈ લખવું પડે, શું લખવું પડે? તો વસ્તીની માહિતી છે એટલા કરોડ એટલા. અહીંયા તમને કોઈ માહિતી આપી છે, સોરી અહીંયા કોઈ વર્ષ આપેલું છે, વસ્તી સોરી અહીંયા આવશે આપણે વાય વર્ષ અહીં આપેલું છે અને આપણે વસ્તી દર્શાવી તો વસ્તી
કઈ ધરી ઉપર આવશે કે y ધરી ઉપર અને વર્ષ કઈ ધરી ઉપર આવશે તો કે x ધરી ઉપર એટલે અહીંયા પહેલો એટલે ચોથો મુદ્દો આપણે પૂરો પાંચમો માહિતી પુસ્તકો કોઈ પણ આંકડાકીય માહિતી તમને આપવામાં આવેલી છે અથવા રજૂ થઈ રહી છે તો એ આંકડાકીય માહિતી છે એનો સ્ત્રોત શું છે સ્ત્રોત એટલે ક્યાંથી લેવામાં આવ્યો એનો સંદર્ભ જેને આપણે કહીએ એનો અંદાજ કાઢવામાં આવ્યો ક્યાંથી કાઢવામાં આવ્યો કોણે કાઢ્યો કોણે માહિતી આપી ક્યાંથી માહિતી લેવામાં આવી એ દર્શાવવું એટલે એવું જો માહિતીનો સ્ત્રોત એટલે કે આંકડાકીય માહિતી તમને કોઈ ચિત્ર રજૂ કર્યું હોય એ ચિત્ર છે એ તમે આપેલું છે પણ ચિત્ર માં રજૂ કરવામાં આવેલી માહિતી છે એ કયા સ્ત્રોતમાંથી માહિતી લેવામાં આવી એ દર્શાવવું પડે તો દર્શાવેલું હોય તો એ માહિતી કેવી થાય તો સચોટતામાં વધારો થાય વિશ્વસનીયતા વધે માહિતી કેવી બને સ્પષ્ટતામાં વધારો જો તમને આંકડાકીય માહિતી તમે રજૂ કરી છે કારણ કે અત્યારે આપણે ખબર છે ગમે માહિતી રજૂ કરી આપણે માની લઈએ તો શા માટે કોઈ આધારભૂત સ્ત્રોત પરથી માહિતી રજૂ કરવામાં આવે તો તે માહિતી સાચી છે એટલે કોરોના કેસ છે આપણે ગણી કોરોનાના કેસ છે કોઈ પણ વ્યક્તિ આવીને કહે ને ભાઈ ગુજરાતમાં છે એટલા બધા કોરોનાના કેસ આવી ગયા તો માની લઈએ એનજી આરોગ્ય સચિવ આવી કહે તો ભાઈ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ આ પ્રકારની છે તો આપણે માનીએ શા માટે કે માહિતીનો સ્ત્રોત છે એ આધારભૂત છે શા માટે કે એમાં આપણે વિશ્વાસ છે એટલે કે સચોટતા વિશ્વસનીયતા અને સ્પષ્ટતા વધે શેનાથી વધે તો માહિતીનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવેલો છે ચાલો એક ઉદાહરણ તરીકે દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ માથાની આવક વૃદ્ધિ દર અને આર્થિક વૃદ્ધિ દર માથાની આવક વૃદ્ધિ દરનો અભ્યાસ કોણ કરે છે CHO નામની સંસ્થા છે એ અભ્યાસ કરે છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન કોણ અભ્યાસ કરે છે માથાની આવક વૃદ્ધિ દરનો CHO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન એટલે કે કેન્દ્રીય આંકડાકીય કેન્દ્રીય સંસ્થા જે છે એ અભ્યાસ કરે છે આર્થિક વૃદ્ધિ દરનો અભ્યાસ કોણ કરે છે ADLO ADLO એટલે શું એશિયન ડેવલપમેન્ટ આઉટલુક નામની સંસ્થા શું કરે છે તો અભ્યાસ કરે છે શેનો આર્થિક વૃદ્ધિ દરનો ADOL એકવાર ગામડામાં ખેતરોમાં વીજ વાયર પસાર થયો ખેતરોમાં વીજળીનું કામ કરે એ વીજ વાયર એકવાર તૂટી પડ્યો હેઠો અને વિદ્યુત શરૂ વીજળી શરૂ ઘણા બધા આડાવાળા ઉભા રહી ગયા અહીંથી કોઈ વટે નહીં શોર્ટ લાગે એટલે એમાં એક કસો નામનું ભરવાડ ત્યાંથી નીકળ્યું પૂછું કસો નામનું ભરવાડ ત્યાંથી નીકળ્યો એના ગાયો બકરા એને હોય હાલે ત્યાંથી નીકળ્યો એટલે બધા કીધું ભાઈ તું ત્યાંથી નીકળ નહીં આ વાયર આગળ પડ્યો છે શોર્ટકટ લાગશે પણ ભરવાડ ને એમ થયું કે આપણી પાસે લાકડી છે ને એવું લાગે વાયરને આપણે છોટો મારી વાયર લાકડી વાયર શું કરી લીધું અહીંયાથી આગળ હાલી લીધું વાયર કોઈ ગયો એટલે શોર્ટ અને ફગાવી દીધો ગાળા કરી નાખી પાછળ એની મમ્મી આવતી હતી તે બકરા લઈ એટલે એના મમ્મીએ પાણી સાહેબ ભાનમાં આવ્યો અને બોલ્યો કે અમ્મા આપણે માં કહીએ એ અમ્મા કે અમ્મા કસો અડ્યો લે અહીંયા એવું કેવું અમ્મા કસો અડ્યો લે ને અમ્મા કસો અડ્યો લે ને અમ્મા કસો અડ્યો લે કસો અડ્યો સેન્ટ્રલ સ્ટેટ વજનાયર અડ્યો લે વિદ્યુત અડ્યો એટલે
એક્શન ડેવલપમેન્ટ આવું યાદ રહે આપણને એટલે આવું સૂત્ર બોલે અમ્મા કસો બોલે જે હું કરે છે ઘટના આપે છે સંદર્ભ રજૂ કરે છે માહિતી આપે છે જેનાથી લોકોને સચોટતા વિશ્વસનીયતા સ્પષ્ટતા વાળું થાય વધારે થાય અમ્મા કસો બોલે માહિતીનો છેલ્લો મુદ્દો છઠ્ઠો મુદ્દો માહિતી ગણવાની માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી માહિતીને સ્પષ્ટ બનાવવામાં આવે છે માહિતી ગણવાની માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે તો માહિતી કઈ રીતે ગણી છે ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી શું કરવામાં આવે છે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ પ્રકારની માહિતી આ પ્રકારની વિગત તમે દર્શાવેલી છે તો એવું છું આંકડાશાસ્ત્રની આ મદદ લેવામાં આવી એના આધારે માહિતી દર્શાવવામાં આવે અને માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી માહિતીને સ્પષ્ટ બનાવવામાં આવે છે તો સ્પષ્ટ બને છે ત્યાર પછી સ્પષ્ટીકરણ માટે આંકડાશાસ્ત્રના કયા સાધનનો ઉપયોગ કર્યો છે એ દર્શાવવું પડે ગણતરીમાં રીતમાં તમે કોઈ પણ માહિતી તમે રજૂ કરી છે સ્પષ્ટ માહિતી કર્યું છે એનું તમે સ્પષ્ટીકરણ કર્યું માહિતી આપી કે આંકડાશાસ્ત્રના કયા સાધનનો ઉપયોગ કર્યો છે એ પણ દર્શાવવું પડે કે ઉદાહરણ તરીકે આટકના અહીંયા આલેખ તમે રજૂ કર્યો છે અહીંયા દોર્યો છે આલેખ દોર્યો છે અથવા આપ્યો છે આ દરેક y દરેક o અને x હવે દાખલા તરીકે અહીંયા તમે ડાયરેક્ટ માહિતી મૂકી 2 4 6 8 10 એ રીતે માહિતી આપી પણ ઘણીવાર એવું હોય કે માહિતી છે મોટી હોય આંકડાકીય માહિતી મોટી હોય તો શું કરવું પડે ઘણી વખત અહીંથી તમારે 10 થી શરૂ કરવું પડે તો 10 થી શરૂ કરવું અહીં નીચેના ભાગોને શું કરવું પડે કે આંકડાશાસ્ત્રના નિયમ પ્રમાણે આલેખને કાપવો પડે કે ડેટા કરવા પડે તો એને શું કહેવાય કે એને આંકડાશાસ્ત્રની મદદ લેવી છે એટલે આંકડાશાસ્ત્રની મદદ તે આલેખને કાપ્યો અહીં હું જોઉં એની માટે આલેખ કઈ બાબુ નાની એવી વિગત છે યાદ ગુમાવતું અહીંયા તમે સ્પષ્ટીકરણ કે કાયમી વિષયની વિગત છે અને આલેખ કાપી અને એને રજૂ કરી છે સ્પષ્ટીકરણ માટે